અસરકારક રીતે જોડવા તેમજ માર્ગ વ્યવસ્થા યાતાયાતને વધુ સુગમ અને સરળ બનાવવા માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા અને શહેર વિકાસ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સુરત મહાનગરપાલિકા હદ વિસ્તરણમાં નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે જોડવા માટે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં માર્ગ વ્યવસ્થા અને યાતાયાતને સરળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીપીએમસી એક્ટની કલમ 210 અંતર્ગત લાઇન દોરીમાં આવતી મિલકતોમાંથી કાયદેસર કબજો મેળવી માર્ગ નિર્માણ કરવાની યોજના ઘડવામાં આવી છે। વરાછા ઝોન એ માં પર્વત પાટિયા કેનાલથી સણિયા થઈ કડોદરા મેઇન રોડનો સમાવેશ થાય છે। વરાછા ઝોન બી માં મોટા વરાછાથી અબ્રામા વેલંજા રોડ, દુખિયાના દરબારવાળો ગોથાણ સુધીનો રોડ, અબ્રામા ભરથાણા રોડ, સરથાણા પાસોદરા વાવ રોડ, સરથાણા ગઢપુર હાઈવે રોડ, લસકાણા પાસોદરા રોડ અને લસકાણા ખોલવડ રોડનો સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ ગામોને સુદૃઢ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા છે। પાનસેરિયાએ અધિકારીઓને વિકાસ કામોમાં વિલંબ ન કરવા અને જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી। તેમણે શહેરના વિસ્તરણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુનિયોજન પર વિશેષ ભાર મૂક્યો હતો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નવા વિસ્તારોનું જોડાણ થતાની સાથે જ હવે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે। નવા વિસ્તારોની અંદર પણ ઝડપથી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પહોંચે તેના માટે કામ શરૂ કરી દેવાય છે। ખાસ કરીને આસપાસના નાના ગામડાઓને સુરત સાથે જોડવા માટે રોડ કનેક્ટિવિટીની કામગીરી કરવામાં આવી રહી છે। શિક્ષણ રાજ્ય મંત્રી અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં બીપીએમસી એક્ટ હેઠળની કલમ 210 અનુસાર તમામ વિસ્તારમાં જમીન માલિકોની મિલકતોમાંથી કાયદેસરની પ્રક્રિયા દ્વારા કબજો મેળવી જરૂરી માર્ગોનું નિર્માણ કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારની વધતી વસ્તીને ધ્યાને લઈને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે શહેરી વિસ્તારનું વિસ્તરણ કરીને વધુ ગામોને સુદૃઢ કનેક્ટિવિટી સાથે જોડવા જરૂરી છે। ત્યારે મહાનગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને વિકાસના કામોમાં વિલંબ ન કરવા અને જનહિતમાં જરૂરી તમામ પગલાં લઈને વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની સ્પષ્ટતા સૂચના આપી હતી। શહેરના વિસ્તરણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સુનિયોજન પણ યોગ્ય અને ઝડપભેર થવું જોઈએ એ વિષય પર પણ તેમણે ભાર મૂક્યો હતો।